હેડલાઇન્સ. મોબાઈલ ફોરેન્સિક યુનિટ ગૌરક્ષાનું મોડલ. મિલાવટ વિરુદ્ધ મોદી સરકાર કડક. જાગૃતતા બની કુપોષણ સામે લડવાનું હથિયાર. भारत सरकार का ऑफिशियल डॉक्यूमेंट है. ये सोचा गया है कि भारत में से दुनिया में सबसे ज्यादा मटन एक्सपोर्ट की संभावना है. इट कैन ब्रिंग अ बिग रिवॉल्यूशन. अगर यही स्थिति बनेगी तो दूध देने योग्य भी पशु कटेंगे, क्योंकि उसमें उस व्यक्ति को बिना मेहनत को कहीं से ले लिया, गरीब आदमी से ले लिया, काट दिया, बेच दिया, उसका इनकम बढ़ जाएगा. बहुत बड़ी मात्रा में बांग्लादेश में हिंदुस्तान से गायों का स्मगलिंग होता है, बहुत बड़ी मात्रा में. ये काउ स्मगलिंग का जो इंडस्ट्री है वो इतना बड़ा है. ગુજરાતમાં ગાયના વધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ ગૌવંશનો વધ કરે અથવા ગાયના માંસનો વેપાર કરતા પકડાઈ જાય અથવા એના ટ્રક કે ટેમ્પો કે અન્ય કોઈ પરિવહનમાંથી ગાયનું માંસ ભરેલું પકડાઈ જાય તો એને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને એની ટ્રક પણ જપ્ત થઈ શકે છે. माननीय मुख्यमंत्री नरेंद्र भाई ने जो गुजरात को एक मॉडल स्टेट बनाने का जो एक वायदा किया है, तो ये मॉडल स्टेट केवल सुख सुविधा के लिए नहीं, इंफ्रास्ट्रक्चर के लिए नहीं. वो बार बार कहते हैं चलो गाय की ओर, चलो गांव की ओर, चलो प्रकृति की ओर. मनमोहन सिंह जी તમારામાં હિંમત હોય તો જાહેરાત કરીને જવાબ આપજો. મારો આરોપ છે તમે 15 કરોડ રૂપિયાની સબસિડી કતલખાના કરવા માટે આપો છો. તમે જાહેરાતમાં એનો જવાબ કેમ નથી આપતા? મટન એક્સપોર્ટ કરવા માટે આ કામ કરો છો અને એનું પરિણામ છે કે રાજસ્થાન જેવા અનેક પ્રદેશોમાંથી છાસવારે ગાડીઓ ભરીને મુંબઈના પોર્ટ પર થતી હોય છે અને ગુજરાતમાંથી પસાર. આ રેફ્રિજરેટર કન્ટેનર્સને ખોલતા અંદર આ પ્રમાણે જે બોક્સીસ જોઈ રહ્યા છીએ તે બોક્સીસના અલગ અલગ જે જથ્થો છે તે જથ્થાના અલગ અલગ ખૂણામાંથી અમુક બોક્સને આપણે પસંદ કરવાના હોય છે. પર્ટિક્યુલર પ્રાણીના અલગ અલગ ઓર્ગન્સ, કિડની છે, બ્રેઇન છે, પ્રાણીના જીભનો ભાગ છે અને આ જે જીભ ઉપર ગ્રે કલરની જીભ ઉપર કાળા પડતા જે ટપકાના નિશાન છે તે ગાયની જીભની કેરેક્ટરિસ્ટિક છે. આમાં આંતરડાનો ભાગ છે, બ્રેનનો ભાગ છે કે જેની અંદર પીળાશ પડતા ચરબીના જથ્થો દેખાય છે. જો પીળાશ પડતો ચરબીનો જથ્થો દેખાતો હોય તો પ્રોબેબલી એમ કહેવાય કે ગૌવંશનું હોઈ શકે. રાજ્ય સરકારના અનેક મોબાઈલ ફોરેન્સિક લેબ યુનિટ ફરી ફરીને તપાસ કરે છે કે ક્યાંય ગૌ માંસ તો નથી વેચાતું ને. હવે અમે આ મીટનું સેમ્પલ લીધું છે. આને અમે હવે એવી જગ્યાએ જઈને પરીક્ષણ માટે લઈ જઈશું વાનને કે જ્યાં પોલીસ પ્રોટેક્શન કંઈ મળે અથવા તો કોઈ પોલીસ કમ્પાઉન્ડ હોય અથવા તો કોઈ એકાંતવાળી જગ્યા હોય જ્યાં બહારથી લોકોનું ટોળું કે અન્ય લોકોનો અમને ડિસ્ટર્બન્સ કે કોઈ પણ પ્રકારની ખલેલ ના પહોંચે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પ્રતિનિધિને અધિકારીને પોલીસ કંટ્રોલ રૂમ મારફતે કોલ મળે છે અને જેવો કોલ આવે એટલે તરત જ આપણે આપણી જે મોબાઈલ લેબોરેટરી વાન છે તે લઈને ત્યાં પહોંચવાનું હોય છે. ગૌ માંસને લગતું જે માંસ પકડાયું હોય, ટ્રક ઊભી રાખી હોય અથવા તો કતલખાનામાં પણ અમારે જવાનું રહેતું હોય છે. રાત્રે કેસ આવ્યો હોય તો અમે જઈ અને કામગીરી કરીને સવાર સુધીમાં તો અમે પરોઢિયા સુધીમાં અમે ટેસ્ટિંગ કરીને રિપોર્ટ અમે જનરેટ કરી દઈએ છીએ. ગુજરાત રાજ્યએ જૂન 2007થી આ જે શરૂઆત કરી છે કાઉમીટ ટેસ્ટિંગ લેબોરેટરી વાનની, તેના માટે અત્યાર સુધીમાં અંદાજિત 3900 ઉપરાંત નમૂનાઓ આપણે તપાસ્યા છે ગુજરાત રાજ્યમાં અને તેમાં બધું મળીને લગભગ 3100ની સંખ્યાના નમૂના છે કે જેમાં ગૌવંશની હાજરી આપણે શોધી શક્યા છે. હોટલો અને લારીઓ પર મળતા નાસ્તા ભોજનની ગુણવત્તા જાળવી રાખવા પર મોદી સરકારે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખાવા પીવાની વસ્તુઓની ગુણવત્તાની તપાસ કરવા માટે ગુજરાત સરકારે એક પોર્ટેબલ કિટ તૈયાર કરી છે.
મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા હવે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિશનની ટીમ ઠેક ઠેકાણે સ્થળ પર જઈને ટેસ્ટિંગ કરવા સક્ષમ બની છે. અમે એક એવી કામગીરીમાં નીકળ્યા છે કે જેમાં હાઈવે ઉપર આવેલી અથવા સિટીમાં આવેલી તમામ હોટલ અને રેસ્ટોરન્ટના રસોડા અમે ચેક કરીશું. એ લોકો જે રો મટીરિયલ વાપરે છે એ રો મટીરિયલ ચેક કરીશું. कलरों उपयोग करो तो खाद्य चीज़ में कलर हमें अलाउ नहीं प्रिपेयर फूड और ये कलर किसमें यूज़ करते हैं? ये सब कलर रखते हैं, अलाउ भी नहीं है फूड आर्टिकल में कोई डालने के लिए अलाउ नहीं. कलर क्यों डाला आपने? वो समय तो बोला था भाई कलर क्यों डाला? कलर ही है, दिखाई दे रहा है, क्या ना बोलेगा? इतना खराब वस्तु मानव हेल्थ तो हेल्थ होता है, मालूम है आपको? कलर डालने क्या होता है? जरूरत नहीं, क्यों डालते? नेचुरल रखो, नेचुरल कुदरत का ही पालक का. वेजिटेरियन नॉन वेजिटेरियन बे एक જ કિચનો બને, એનો સેક્શન અલગ હોવું જોઈએ, એવું કોઈ અને એના વાસણો અલગ, સબ વ્યવસ્થા અલગ હોવી જોઈએ, એવી કોઈ વિભાગ આને પાડ્યા નથી. અને એ એક જ રસોડામાં એ ચમચા એ તપેલા બધું યુઝ કરી નોન વેજ વેજ મિક્સ કરી ચાલી ના શકે. ફૂડ સેફ્ટી લીધે ગલત છે અને આવું કામ ચાલી ના શકાય. જાહેર જનતાના હિતમાં તમારે એકદમ એને શુદ્ધ આહાર ફૂડ ગ્રાહક સુધી એકદમ સલામત પહોંચવો જોઈએ, એ રીતે તમારે બનાવીને એનો પૂરો પાડવો જોઈએ. એ કાયદો આ એમ કહે છે ફૂડ સેફ્ટી. આપ જ્યારે બજારમાંથી કોઈ ચીજ ખરીદો છો અને પછી જાણવા માંગો કે તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં, તો આપનું કામ હવે સરળ બની ગયું છે. આપ સરકારની આ મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા તેનો ટેસ્ટ કરાવી શકો છો. ટેસ્ટ રિપોર્ટ દ્વારા ભેળસેળકારોને પાઠ ભણાવવાનું હવે આસાન થઈ ગયું છે. હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખાદ્ય ચીજો બનાવવામાં વધારેમાં વધારે સાવધાની રાખે એ એમનો ધ્યેય છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં દૂધમાં ભેળસેળની સમસ્યા લગભગ નહીવત છે. કોઓપરેટિવ સેક્ટરનો વ્યાપ એટલો સારી રીતે વધારો છે, એનું મેનેજમેન્ટ એટલું સરસ રીતે થાય છે કે ગુજરાતમાં કોઈ પણ જાતના દૂધમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરાતી નથી અને જો કોઈ કરવા જાય તો એ તરત જ પકડાઈ જાય. માત્ર કાયદાના કડક અમલથી વાત પતી નથી જતી. ભેળસેળ અને સ્વચ્છતા માટે લોકો જાગૃત બને તો ઘણી સમસ્યાઓ સ્વયં ઉકલી જાય. એટલે જ સરકારે એવી વ્યવસ્થા કરી છે કે આ મોબાઈલ વેન ગામે ગામ પહોંચીને લોકોને સીધી જાણકારી પહોંચાડે. જે લોકો ખાદ્ય પદાર્થો બનાવે છે તેમને મોદી સરકાર સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધી વિશેષ તાલીમ આપે છે. પહેલું શબ્દ લખ્યું છે ફૂડ સેફ્ટી, એટલે પહેલા હવે સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખવાની વાત છે. તાલીમ મેળવ્યા બાદ ખાદ્ય પદાર્થો બનાવનાર સ્વયં સફાઈનું ધ્યાન રાખે છે. તેનાથી હવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ઘણો સારો સુધારો જોવા મળે છે. તજજ્ઞોના મતાનુસાર લોકોની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હવે ઘણી ઘટશે. કુપોષણની સમસ્યાને લઈને ગુજરાત સરકારનું વિશેષ ધ્યાન દૂર દૂરના વિસ્તારોના બાળકો પર છે. એવા તમામ બાળકોને શોધી કઢાય છે જેમનું વજન સામાન્ય કરતાં ઓછું હોય. ત્યારબાદ તરત જ આ બાળકો માટે સરકાર વિશેષ આહારની વ્યવસ્થા કરે છે. આપણા મેનુ પ્લાન છે એ પ્રમાણે 1 થી 10 દિવસનો જુદો જુદો નાસ્તો હોય છે, જમવાનું એ એમને આપવાનું હોય છે. પહેલા દિવસે એમને વેજીટેબલ ઉપમા, બટાકા પૌવા કઈ રીતે બને, કયા વાસણમાં બનાવવા, આ બધી એમને સમજ આપીએ છીએ. સરકાર દ્વારા ખાસ પ્રકારનો આહાર આપવાથી બાળકોના સ્વાસ્થ્યમાં ફાયદો થવા માંડે છે. જ્યારે આ બાળક અહીંયા આવ્યું CDMCમાં ત્યારે એનું વજન 11 કિલો 110 ગ્રામ હતું. ત્યારે એ બાળક આ લાલ પટ્ટામાં હતું. અત્યારે એ બાળક પીળામાં આવી ગયું છે. આજે એનું વજન 200 ગ્રામ આયા દિવસ કરતાં વધ્યું છે. વજન આ તો વજન ઓછો હતો અને આજે વજન વધ્યો છે. પરંતુ માત્ર આહાર આપવાથી વાત નથી પતતી. આવા બાળકોના માતા પિતાને સતત પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપતા રહેવું પણ જરૂરી છે. જેટલી અત્યારે જે ઝાડા ઉલટીના કેસ થાય છે ને એ વધારેમાં વધારે જેટલી આપણે ગંદકી રાખીએ છીએ ને એના લીધે થાય છે. તો સિઝનનું તમે ફ્રૂટ ખવડાવો એમને. એ સિવાય એમને જુદી જુદી દાળની ખીચડી, ઘઉં હોય તો ઘઉંની વસ્તુ રોટલી કે એવું ના ખાતું હોય તો એના ઘઉંના ફાડા જે બજારમાં તૈયાર કાં તો ઘેર પણ બનાવી શકાય છે. એના ઘઉંના ફાડા કરી એની ખીચડી બનાવો. ખીચડી પણ બાળક ખાઈ શકે છે. પછી જાગૃત લોકો સ્વયં કુપોષણ સામે લડવામાં સફળ થાય છે. ગુજરાતની આ પદ્ધતિ બાકીના ભારત માટે એક મોડેલ બની ચૂકી છે. गुजरात के गांव-गांव कुपोषण से मुक्ति का एक जंग छेड़ दिया गया और लोग हजारों किलो सुखड़ी, हजारों लीटर दूध, हजारों किलो ड्राई फ्रूट कुपोषित बच्चों को देने के लिए दान में दे रहे हैं. ये आंदोलन की ताकत देखिए भाइयों.